તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયના એક એકમનો અભ્યાસ કરીશું. હવે એકમનું નામ શું છે એ જાણવા આપણને આ માહિતી જે છે એ મદદરૂપ થશે. તો બોલો જોઈએ, આ ઘટકો આપણને ક્યાંથી મળે છે અથવા તો આ ઘટકોમાંથી આપણને શું મળે છે. હવે તમને એમ થશે કે આ ઘટકો એટલે કે વળી કયા ઘટકો? તો આ ઘટકો એટલે કે નંબર 1 સૂર્ય. તો સૂર્યમાંથી આપણને શું મળે છે? તો આ તો બધાને આવડે કે સૂર્યમાંથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. પછી શાકભાજી. તો શાકભાજીમાંથી આપણને જુદા જુદા પોષક તત્વો મળે છે અને શાકભાજી એ આપણને ક્યાંથી મળે છે? તો એ આપણને વનસ્પતિમાંથી મળે છે. પાણી. તો કહેવાય છે ને જળ એ જ જીવન. તો પાણી આપણને ક્યાંથી મળે છે? તો પાણી આપણને કૂવા, તળાવ, નદી, ડેમ વગેરેમાંથી આપણને પાણી મળી રહે છે. અને પૃથ્વી પરના જીવન જે છે એ આ બધા પરિબળો પર આધાર રાખે છે. અને આ બધા જે ઘટકો છે આપણને કુદરતીમાંથી મળી આવે છે. અને કુદરતીમાંથી મળી આવે છે એટલે કે કુદરતી સ્ત્રોતો છે. અને કુદરતી સ્ત્રોતોનું જ બીજું નામ એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો. તો હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ કરીશું. પૃથ્વી પરના જીવન માટે આવશ્યક એટલે કે જરૂરી અજૈવિક ઘટકો હોય તો એમાં આવે છે હવા, પાણી અને ભૂમિ. આ અજૈવિક ઘટકો વડે આવરણ રચાય છે. તો એના વડે રચાતા આવરણની વાત કરીએ તો પ્રથમ જે છે એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે આ ઘટકો વિશે વાત કરીએ તો મૃદાવરણ એટલે કે પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાય. જલાવરણ એટલે કે પૃથ્વીના 75% ભાગ પર પાણી આવેલું છે, જેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. વાતાવરણ સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાનું આવરણ એટલે કે વાતાવરણ. જીવાવરણ એટલે જૈવિક ઘટકો, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો એટલે કે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. જીવાવરણ આપણે નામ પરથી સમજી શકીએ કે જીવ આવરણ, જીવ વસતા હોય એવું આવરણ. હવે જીવનનો શ્વાસ હવા. અજૈવિક ઘટકો એનામાંથી આપણે હવા વિશે જોઈએ તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? તો પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતું હવાનું આવરણ આવેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. હવામાં સજીવ જીવનના નિભાવ માટે ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે, જેમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે. શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહ પર વાતાવરણનો મુખ્ય ઘટક જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને એનું પ્રમાણ જે છે એ 95 થી 97% છે. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી પદાર્થ જે છે એ ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી. ત્યાં એટલે કે મંગળ અને શુક્ર જેવા ગ્રહ પર આપણે જોઈએ કે આપણા વાતાવરણ એટલે કે પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કયું આવ્યું છે? તો નાઇટ્રોજન અને ઓક્સિજન જે આપણે શ્વસનમાં ઉપયોગી કરીએ છીએ એનું પ્રમાણ છે 21% અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% એટલે કે ખૂબ જ ઓછું છે. જ્યારે શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર એનું પ્રમાણ ખૂબ જ વધારે છે, પરંતુ શ્વસન માટે જે જરૂરી વાયુ છે ઓક્સિજન એ ત્યાં પ્રાપ્ત નથી, એટલા માટે ત્યાં જીવન શક્ય નથી. હવે CO2 મુક્ત કરતી ક્રિયાઓ. કોષીય શ્વસન. યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષો અને ઘણા પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે. તેને કોષીય શ્વસન કહે છે અને આ ક્રિયામાં CO2 મુક્ત થાય છે. આ ક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે આ રીતના જોઈ શકીએ છીએ. અહીં પ્રથમ જે ષટકોણ આકારનું બતાવ્યું છે એ ગ્લુકોઝની
ગ્લુકોઝની રચના છે, એટલે કે ગ્લુકોઝનું બંધારણ બતાવેલું છે અને ઉર્જા આપણને અહીં મુક્ત થતી જોવા મળે છે. બીજી પ્રક્રિયા જે છે એ દહન. તો દહન પણ એક એવી પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. હવે અગાઉ આપણે જોઈ CO2 મુક્ત કરતી, એટલે કે જેમાં CO2 મુક્ત થાય છે. હવે આ પ્રક્રિયા જે છે એમાં CO2 નો ઉપયોગ, એવી કઈ પ્રક્રિયાઓ છે જે CO2 નો ઉપયોગ કરે છે? તો એમાં ઘણા દરિયાઈ પ્રાણીઓ જે છે તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. તો આ માટે મહાસાગરોમાં CO2 પ્રાપ્ત થઈ શકે છે. અહીં દરિયાઈ પ્રાણીની વાત કરીએ તો સામાન્ય રીતે કાચબો હોય કે જેનું આપણે બાહ્ય કવચ જોઈએ તો એકદમ કઠણ પદાર્થનું બનેલું હોય છે, તો એમાં એ CO2 નો ઉપયોગ થતો હોય છે. અને બીજું ઉદાહરણ જોઈએ તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલી વનસ્પતિઓ જે છે એ CO2 નું સ્થાપન, એટલે કે એનો ઉપયોગ કરીને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. હવે આ આપણને ખબર છે કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. તો એનો પોતાનો ખોરાક એટલે કે શું? તો એ ખોરાક એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. હવે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા છે? તો વાતાવરણના વાયુઓ જે છે એ ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીનું સરેરાશ તાપમાન હોય એને યોગ્ય રીતે જાળવી રાખે છે. વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારો થાય એને અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્મા એટલે કે ગરમીની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. હવે આ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉનાળામાં આપણે ઘણી વખત અનુભવીએ કે દિવસ દરમિયાન એકદમ સખત તાપ હોય, જેમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી જતું હોય, પરંતુ દિવસમાં સખત તાપ હોય તો આપણે એવું ક્યારે નથી અનુભવ્યું કે દિવસમાં સખત તાપ અને રાત્રિના સમયમાં એકદમ આપણે થીજી જઈએ એવી ઠંડી અનુભવાતી હોય. જો એવું બનતું હોય તો આપણે કહી શકીએ કે દિવસ અને રાતના તાપમાનમાં શું થયું કે ઘણો જ મોટો તફાવત હોય, પરંતુ એવું નથી બનતું. બને છે કેવું કે દિવસ દરમિયાન સખત તાપ હોય તો રાતનું જે તાપમાન હોય એમાં એટલો આપણને મતલબ સામાન્ય તફાવત જોવા મળતો હોય છે. તો હવે દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી જે છે બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી એનું તાપમાન જોઈએ તો -190° થી 110° રહે છે. તો અહીં આપણે જોઈ શકીએ -190 એટલે કે એ ખૂબ જ ઠંડુ અને 110° એટલે કે એ ખૂબ જ ગરમ તાપમાન હોય છે. તો અહીં આપણે તફાવત જોઈ શકીએ, જેનું કારણ શું છે તો એ વાતાવરણ છે. એટલે કે ચંદ્ર પર વાતાવરણ નથી તો એના લીધે એમાં તાપમાનમાં આપણને આટલું મોટું તફાવત જોવા મળે છે, જ્યારે પૃથ્વી પર વાતાવરણ છે જેના લીધે આપણે દિવસ અને રાતના જે તાપમાન છે એમાં આપણને તફાવત જોવા મળતો નથી. આમ વાતાવરણના અભાવે એટલે કે વાતાવરણ ન હોવાના લીધે તાપમાનમાં ઘણો મોટો તફાવત સર્જાય છે. હવાની ગતિ. તો ગરમ દિવસો પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત થાય છે. આ તો આપણે સર્વે અનુભવેલી બાબત છે. આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે. હવે પવન એટલે કે લહેરોનું સર્જન કઈ રીતના થાય છે? તો જોઈએ તો જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. અમુક કિરણોનું શોષણ થાય એટલે કે બાકીના કિરણો જે છે તો એનું શું થાય છે તો બાકીના મોટા ભાગના વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન કરવામાં આવે છે. તો જે આ પરાવર્તિત વિકિરણો છે એ વાતાવરણની નીચેથી શું કરે છે? એ વાતાવરણને નીચેથી ગરમ કરે છે. હવે આ ગરમ થાય તો એના લીધે શું થાય કે પરિણામે હવામાં પવન એટલે કે લહેરોનું સર્જન થાય છે.
દરિયાઈ પવનો. પવનની વાત કરીએ તો એમાં બે પ્રકારના પવનો હોય છે, એક તો દરિયાઈ અને બીજા જે છે એ જમીન પરના. તો દરિયાઈ પવનો જોઈએ તો હવે દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા જમીન પરની હવા કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપર તરફ ઉઠે છે, આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ જે છે એ વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ ગતિ કરે છે. અહીં આપણે આકૃતિ પર જોઈ શકીએ, દિવસ દરમિયાન એટલે કે સૂર્યની તાપમાં ગરમ હવા જે છે એ ઉપરની તરફ જાય છે અને દરિયાઈ સપાટી જે છે ત્યાં આપણને ઠંડી હવા જોવા મળે છે. તો તેથી જ્યાં દબાણ વધારે હોય ત્યાંથી ઓછા દબાણવાળા વિસ્તાર પર પવનની જે ગતિ છે એ જોવા મળે છે. આમ દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની જે દિશા જે છે એ સમુદ્રથી જમીન તરફ હોય છે. હવે જમીનના પવનો. એ પવનોની જેમ જમીનના પવનો વિશે જોઈએ તો રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે, એટલે કે ઠંડા થાય છે, પરંતુ પાણી કરતાં જમીન જે છે એ વધુ ઝડપથી શીતળ થાય છે. દરિયાઈ પવનોમાં એવું થતું હતું કે જમીન જે છે એ વધુ ઝડપથી દિવસ દરમિયાન સૂર્યના તાપના લીધે ગરમ થતી હતી અને અહીં રાત્રિનું તાપમાન ઠંડુ હોય તો અહીં જમીન જે છે એ વધુ ઝડપથી શીતળ થાય છે. પછી જમીન જે છે એ જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. તો આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનોની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે, જ્યારે દરિયાઈ પવનોમાં જે દિશા હોતી એ સમુદ્રથી જમીન તરફ, જ્યારે અહીં જે દિશા જે છે એ જમીનથી સમુદ્ર તરફ હોય છે. આમ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતના લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં હવા જે છે એ ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. અહીં જમીનના પવનો માટે આપણે પ્રસ્તુત ચિત્ર પરથી પણ આપણે જોઈ શકીએ કે જ્યાં પવનની દિશા જે છે એ જમીનથી સમુદ્ર તરફ નિર્દેશિત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં પવનો અને એમાં જમીનના પવનો સુધીના મુદ્દાનો અભ્યાસ કર્યો છે. આગળના મુદ્દાનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું અને અત્યાર સુધી આપણે જે પણ મુદ્દાઓ જોયા છે એને સંબંધિત અહીં મૂલ્યાંકન કસોટી આપવામાં આવી છે, જેના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 1, કોઈ પણ બે અજૈવિક ઘટકોના નામ આપો. પ્રશ્ન 2, સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા આવરણને શું કહે છે? CO2 મુક્ત કરતી ક્રિયાના નામ જણાવો. પ્રકાશ સંશ્લેષણમાં લીલી વનસ્પતિઓ CO2 નું સ્થાપન કરી કયા પદાર્થનું નિર્માણ કરે છે? ચંદ્રની સપાટી પરનું તાપમાન કેટલું હોય છે? અહીં જે નીચે આપેલું ચિત્ર છે એની મુજબ પવનની દિશા તમારે જણાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય કાર્યમાં પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમારે લખવાનો છે કે શા માટે પૃથ્વી પર જીવન શક્ય છે અને શુક્ર તેમજ મંગળ ગ્રહ પર જીવન નથી. થેન્ક યુ.